મહત્વપૂર્ણ સમાચાર એનટીસીએ દ્વારા ગુજરાતને જાહેર કરાયું છે ટાઈગર સ્ટેટ। 33 વર્ષ બાદ ગુજરાત ફરીવાર ટાઈગર સ્ટેટ જાહેર કરાયું છે। 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ। વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે કરી છે હવે વાઘણની માંગ। વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થા કરવાની ગુજરાતની તૈયારીઓ છે। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય બની ગયું છે। રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણે ગુજરાત સરકારે લખ્યો પત્ર। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતનમહાલની લીધી મુલાકાત। તો ગુજરાત એક ટાઈગર સ્ટેટ જાહેર કરાયું છે। એક એવું રાજ્ય ગુજરાત બન્યું કે જ્યાં વાઘ પણ છે, સિંહ પણ છે અને દીપડા પણ છે। પાછલા 9 મહિનાથી ગુજરાતમાં વાઘ વસવાટ કરી રહ્યું છે।